હિરેન આજે હિરેન 6:30 ના તો 6:45 થઈ ગયા પણ 6:30 ઉઠ્યા હિરેન. પહેલી વાર આટલું વહેલું ઉઠ્યા. ચાલ 2-3 દિવસથી ઉઠું. મેં તો ના જોયા. જૂઠું બની મૂકવા કોણ કીધું? મેં તો 7 વાગે ઉઠીને ગયા હતા. હા 7 વાગે ઉઠીને ગયા 7 વાગે નતો ઉઠ્યો તો વહેલો ઉઠ્યો તો જ્યો તો 7 વાગે. શું પીવા હિરેન? શું પીવું કહું? ગરમ પાણીમાં લીંબુ. હિરેન વજન ઉતારવાના નુસ્ખા કરે પણ કોઈ કામ નહીં કરતા. વજન ઉતારવાનું કામ બહુ કરો તો દુકાને કોણ કરો? તૈયાર થઈ ગયું માં બની. દુકાને કામ તો પપ્પા કરે પણ વજન નહીં ઉતરતું. કેટલા મહિના ચાલુ રાખવાનું હિરેન? 6 મહિના. જોઈએ 6 મહિનામાં કમ્પ્લીટ કરીને આપવાનું. લારીવાળો ના પાડે કે ભાઈ લીંબુ નહીં તે સુધી પી કરજો. ઓકે. દોડવા જવાના? બહુ ખાટું. તો પણ એ લીંબુ કેટલું બધું નહીં જોઈ દીધું તું ભાઈ ખાટું જ થઈ જાય ને યાર. મજા ખાતું ખાતું લહેર બની ફટાફટ બેટા. ખોલું. જેમ બે ગયો સ્કૂલમાં. હિરેન દુકાને ગયા. ના દુકાને નહીં ગયા હજુ વાર છે. થોડું કામ હતું એ કરવા ગયા છે. પાછા ઘરે આવે થઈ જશે. આજે હિરેન ડાયટિંગ ઉપર ચાલુ કર્યું છે એટલે સવારે ગરમ પાણી અને લીંબુ પીધું હતું. જો બીજું બતાવો. એમના માટે જો બીટનો જ્યુસ પિંકે આટલું જેની માટે રાખે. દાડમ ફોલીને મૂક્યા છે આઈને ખાશે. અહીંયા બને છે સેવ ટામેટાનું શાક. 4 જણા રહીએ છીએ પણ 4 બધાનું જુદું જુદું બનાવવાનું. પેલું કહેશે મને આ નહીં ભાવતું, પેલું કહેશે મને આ નહીં ભાવતું. એ જ કંટાળો આવે છે. હિરેન તો સવારમાંથી કંટાળી ગયા. હવે ઘરે આવશે એટલે હજુ એક મારું જ કામ કરવા ગયા છે. પાછા ઘેર આવશે એટલે કહીશ કે હિરેન મારા રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કર. એટલે કહેશે તારાથી કંટાળી ગયો. કંઈ નહીં ચાલી જાય. ઠંડી ફૂલ છે. ફૂલ એટલે ફૂલ બી ફોન હમણાં પડે છે. ઠંડી જોરદાર છે. સખત ઠંડી પડે છે. આ રહી અમારે તો સવાર થાય ને આજુબાજુ વાળાની વાતો ચાલુ થઈ જાય. અમારે અત્યારે એમ જ દિવસ પસાર. હે સુપર આવી. હિરેન એક કામ રહી ગયું હતું. કશું જ નહીં લાવો. ના લાવવા નહીં. ના મારે રિચાર્જ બાકી. અમુક કોનાથી ફોન કરે. કરાઈ દો પેલું. કરાય દો ને પછી હું તમને ફોન કરી લઉં 2 મિનિટ. ફોન તો કાઢવા દે. હવે કશું જ નહીં લાવવું હોય તો લાવી દે. ઓકે બાય બાય. જય બે. વાગ્યા છે 7 નહીં વાગ્યા 6:30 થયા હશે. જમવાનું બનાવું છું. ખીચડી પલાળી દીધી. શાક લોટ બાંધવાની તૈયારી છે. શાક બનાવ આજે મેં બરેલું શાક બનાવ્યું. એમાં થયું કે હું શાકનો વઘાર મૂક્યો. અંદર જીરું ને રહી નાખ્યું અને લસણ નાખ્યું અંદર. અને જેની બહાર રમતી હતી બાજુના ઘરમાં અને રોઈને એટલે એવું યાદ ના રહ્યું કે અંદર લસણ નાખ્યું છે અને નીકળી ગયું બાજુમાં. આ એ 5 મિનિટે તો મારું લસણ બધું વળી ગયું હતું. બનાવવું તો પડે. તેલ થોડું ફેંકી દેજો. બતાવો તમને મારું શાક. આમ લાગતું નહીં પણ બનશે ને એટલે ખબર પડશે કે બળેલું શાક બન્યું છે. ચાલો તાણે એક દિવસ ખાઈ લેવાય. હિરેન જોશે ને એટલે કે હા બળેલું શાક બનાવ્યું છે. આજે મારું કામ પૂરું થઈ ગયું. 1:30 બની આવે ને ત્યારે તો મારું કામ પૂરું થઈ ગયું હતું બધું. પણ તો એ ઊંઘી તો નહીં જ. આમ ઊંઘ નહીં આવતી. પછી રાત્રે વહેલી ઊંઘ જ એટલે સૂઈ જઈએ. હવે લોટ બાંધવો છે. લોટ બાંધવો ને પછી ખીચડી મૂકું.
ખીચડી તો અમારે મૂકવી જ પડે જેનીના માટે. ચલો હમણાં હિરેન આવશે. હવે હિરેન આવે એટલે મળીએ. ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં. આજે તો સાંજે કેટલા વાગે? 7 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે સવારનો ફોન જ હાથમાં નહોતો લીધો. જેની શું ખાય છે? શું ખાય છે? પપઈ હા, પપઈ પપોઈ. પપોઈ કહેવાય ને પકોડી કહેવાય. હવે બહુ હેરાન કરતો પ્રશ્ન કે જમવાનું શું બનાવવાનું. હિરેનને પૂછે છે. હિરેનને કહીશ કે વઘારેલી ખીચડી તો ડખો થશે પાછો. વઘારેલી ખીચડી નથી ખાવી એમ. જોઈએ હવે શું બનાવાય છે. રોજ સાત થઈને શું બનાવવાનું, સવાર થઈને શું બનાવવાનું, ટિફિનમાં શું બનાવી આપવાનું. હિરેન આવે એટલે પૂછીએ શું બનાવીએ, શું રિએક્શન આવે વઘારેલી ખીચડી ઉપર. શું મન નહીં કહું? કાટો નહીં આયા હા નહીં કહું મારે યાર. મહી નહીં આતા મને ખાતા મને આ પકોડી ખાવી. આવી પકોડી. આમ મન 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 મન. શું કહેવાય જેની આને શું કહેવાય? પપઈ પપોઈ. 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 પકોડી. જેની શું કર્યું? પપઈ પપોઈ ના ખવાય. હિરેન 7 વાગ્યા જમવામાં શું બનાવવાનું? જમવાનું શું બનાવું? પનીરની સબ્જી બનાવ. મજા આવશે. પનીર નહીં લઈ આવો. લેવાના જ તો પછી હું તો ચોઈ લેવા જાઉં. તો દાલ બાટી બનાવ. દાળ બાટીમાં વાર લાગે. ટાઈમ થઈ ગયો જમવાનો. ત્રીજો કોઈ ઓપ્શન? ત્રીજો તો પછી શું બનાવવું હોય? વઘારેલી ખીચડી. જખમારા પૂછાવ મને હું બનાવું. નક્કી જ હોય બનાવવાનું તો ભાઈ. હવે આટલા દિવસ શાક જુદા જુદા ખાધા એટલે આજે વઘારેલી ખીચડી બનાવીએ. અમે તો બીમાર પડ્યા છીએ. મમ્મી એવું બીમાર હોય જ કઈ અગર. ખીચડો ખાવાનો. બીમાર હોય ખીચડી ખાય નહીં જેનો બીમાર હોય સાદી ખીચડી ખાઈ રહી વઘારેલી નાખો. હાલે થોડા ઓછા બીમાર પડે પણ બીમાર તો ખીચડી તો આવી ને. ઓ બિટ્ટુ હું લેતી આવું ઊભી રહે. મોડું થયું હોય ને ત્યારે આ કામ વધે. મસાલી હાથમાં છટક્યું ને ત્યાં જો ક્યારે પૂરું કરું અને એક બાજુ હેરાન કરવાનું. શું છે તારા? એટલી હેરાન કરવાનું. કાચના કપને બધું લઈ લઈને ફરે જાય છે. તો હું ખીચડી વઘારવાનું સ્ટાર્ટ કરું. બની આવતો લોટ બાંધવાનો ભાખરી કરવાની બાકી છે.